નમસ્કાર સાથીઓ, કેમ છો? ઋષિકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું સ્વાગત છે. ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ આપણે અભ્યાસ કરતા હતા, જેમાં ગુણોત્તરોની સરખામણી દ્વારા સમીકરણ સુસંગત છે કે નહીં, કઈ રેખાઓને અવલંબી કહેવાય, કયું સમીકરણ સુસંગત નથી, આ બધી ચર્ચાઓ આપણે કરેલી છે. આજે આપણે સ્વાધ્યાય નંબર 3.1 માં પ્રશ્ન 3 ના દાખલાઓ પહેલા જોવાના છીએ, જેમાં સૂચના વાંચીએ આપણે તો કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી એ કોના પરથી નક્કી કરવાનું છે? તો આપણે આ ત્રણેય ગુણોત્તરો ઉપરથી નક્કી કરવાનું છે કે a1 છેદમાં a2 શોધવાનું, b1 છેદમાં b2 શોધવાનું અને c1 છેદમાં c2 શોધવાનું. એ કિંમત ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે આ સમીકરણ રહ્યા એ સુસંગત છે કે નથી. સીધી આપણે શરૂઆત કરીએ. ચલો, તો આ નક્કી કરવા માટે આપણે આ ત્રણેય ગુણોત્તરોની જરૂર પડે, અને આ ત્રણેય ગુણોત્તર શોધવા માટે મિત્રો પહેલા તો આ સમીકરણને ધ્યાનથી જુઓ તો સમીકરણને વ્યાપક રીતે લખવા પડે. જેમ કે પહેલું સમીકરણ છે 3x + 2y = 5 માટે 3x + 2y - 5 = 0. આ 5 ને આ બાજુ લાવ્યા એટલે -5 થયું બરાબર 0 થયું. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. બીજું સમીકરણ 2x - 3y = 7. 7 ને આપણે બરાબરની આ બાજુ લઈ આવીએ. 2x - 3y - 7 = 0. આ આપણા માટે સમીકરણ નંબર 2 છે. બંને સમીકરણ આપણને વ્યાપક સ્વરૂપે મળી ગયા. હવે બંને સમીકરણને આપણે કોની સાથે સરખાવશું? તો કે દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સૂત્ર સાથે આપણે એને સરખાવી દઈએ. જેમ કે સમીકરણ 1 ને a1x + b1y + c1 = 0 સાથે સરખાવતા ચલો શું મળશે કિંમત એમની? તો કે a1 બરાબર b1 બરાબર અને c1 બરાબર. a1 ની કિંમત સમીકરણ 1 માં જુઓ, x નો સહગુણક હોય એને a1 કહેવાય, y નો સહગુણક હોય એને b1 કહેવાય, અને અચળ પદ નિશાની સાથે એને c1 કહીશું. આ જ રીતે સમીકરણ 2 ને a2x + b2y + c2 = 0 સાથે સરખાવતા a2, b2 અને c2 આ ત્રણેય કિંમતો આપણને મળી જવાની છે. સમીકરણ 2 ને જોવાનું છે. x નો સહગુણક છે એને આપણે a2 કહીશું, y નો સહગુણક જે છે -3 એને આપણે b2 કહેવાનું છે, અને અચળ પદ જે છે -7 એને આપણે c2 કહેવાનું છે. હવે શું કરવાનું છે? તો કે a1 છેદમાં a2 બરાબર a1 ની કિંમત 3, a2 ની કિંમત 2. તો a1 છેદમાં a2 આપણને મળ્યું. b1 છેદમાં b2 બરાબર b1 ની કિંમત 2 અને b2 ની કિંમત -3. શું આ બંને ગુણોત્તર સમાન છે? જો સમાન હોય તો જ c1 છેદમાં c2 મેળવો, અન્યથા રહેવા દો. અહીં પ્રથમ બે ગુણોત્તર સમાન નથી, મતલબ કે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની જો રેખા દોરવામાં આવે તો એ છેદતી રેખા મળે, અને છેદતી રેખા મળે તો એક ઉકેલ મળે એ સુસંગત છે. આપણે શું કહેવાનું છે? સુસંગત છે કે સુસંગત નથી, આટલું જ કહેવાનું છે. લખી દઈએ. અહીં a1 છેદમાં a2 is not equal to b1 છેદમાં b2 હોવાથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત
જો એવું પૂછ્યું હોય કયા પ્રકારની રેખા મળે તો જવાબ શું લખે તો આપણે છેદતી રેખા મળે. અહીંયા આપણને પ્રશ્ન ઉપર વધારે ધ્યાન આપવાનું, સુસંગત છે કે નહીં ખાલી આટલું જ પૂછ્યું છે તો એનો જ આપણે જવાબ આપીશું. જોઈએ નેક્સ્ટ બીજો પ્રશ્ન. તો કે અહીં પણ બે સુરેખ સમીકરણો આપવામાં આવ્યા છે, દ્વિચલ સુરેખ સમીકરણો. પહેલા તો એમને આપણે વ્યાપક સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરીએ. 2x - 3y = 8. 8 ને આ બાજુ જવા દો. 2x - 3y - 8 = 0. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ અને મૂકી દઈએ. ત્યાર પછી બીજું સમીકરણ લઈએ તો કે 4x - 6y = 9. 9 ને આપણે બરાબરની ડાબી બાજુએ લઈ આવીએ. 4x - 6y - 9 = 0. સમીકરણ નંબર 2. હવે શું કરવાનું તો કે a1 a2 b1 b2 c1 c2 શોધવાનું. તો કે સમીકરણ 1 ને a1x + b1y + c1 = 0 સાથે સરખાવતા. આ જે વ્યાપક સમીકરણ છે એની સાથે આપણે આની સરખામણી કરવાની છે. માટે a1 b1 અને c1 આપણને મળી જવાનું છે. સમીકરણ 1 માં જ જોવાનું. a1 એટલે 2, b1 એટલે -3 અને c1 ની કિંમત છે -8. તો પહેલું કામ આપણું પૂરું. સમીકરણ 2 ને a2x + b2y + c2 = 0 સાથે સરખાવતા. a2 b2 અને c2. a2 સમીકરણ 2 માં જોવાનું 4, b2 -6 અને c2 -9. હવે ગુણોત્તર મેળવીએ. ગુણોત્તર મેળવી લઈએ ફટાફટ. a1 / a2 બરાબર અને બીજો ગુણોત્તર આપણે મેળવશું b1 / b2. જો આ સરખો આવે તો ત્રીજો મેળવશું, અન્યથા નહીં. a1 ની કિંમત 2 છે, a2 ની કિંમત 4 છે. 2 દુ 4 એટલે આપણો a1 / a2 નો ગુણોત્તર 1/2 મળી ગયો. b1 / b2, b1 ની કિંમત -3, b2 ની કિંમત -6, માઇનસ માઇનસ કેન્સલ, 3 દુ 6 એટલે 1/2 મળી ગયું. c1 / c2, c1 ની કિંમત -8, c2 ની કિંમત -9, માઇનસ માઇનસ કેન્સલ, 8/9. પહેલા બે સમાન પણ ત્રીજો અલગ. પહેલા બે સમાન પણ ત્રીજો અલગ. કેવી રેખા મળે? કેવી રેખા મળે? સમાંતર. સુસંગત નથી, ઉકેલ ન મળે. ત્રણેય સરખા હોય તો સંપાતી, તો સુસંગત છે. પણ અહીં બે સરખા છે અને ત્રીજું સમાન નથી. અહીં a1 / a2 is equal to b1 / b2 is not equal to c1 / c2 હોવાથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી. આ સમીકરણ યુગ્મ સુસંગત નથી. સમજણ પડે છે? ખાસ તમારે આ ગુણોત્તર ખાલી ચેક કરવાના છે, સુસંગત છે કે નહીં ખબર પડી જાય. અને 1 માર્કમાં પૂછાય તો કોઈ ગણતરી નહીં, સીધે સીધું અહીંયા 2/4 એટલે 1/2, -3/6 એટલે 1/2. પણ આ ગુણોત્તર અલગ છે. પહેલા બે સરખા, ત્રીજું અલગ. સમાંતર રેખા હોય તો એને સુસંગત ન કહેવાય. ખબર પડે છે? તો આ રીતે જ આપણે જોવાનું છે ભાઈ. 1 માર્કમાં પૂછાય તો સીધે સીધું જોઈ લેવાનું કઈ રીતનું છે, કઈ રીતનું નથી. એક અપૂર્ણાંકની અંદર આપણને સહગુણક આપ્યા છે, પણ કોઈ ટેન્શન વાળી વાત નથી. સેમ પ્રોસેસ આપણે કરવાની છે.
3/2x પ્લસ 5/3y બરાબર 7. 7 ને ડાબી બાજુ લઈ આવો. 3/2x પ્લસ 5/3y માઇનસ 7 બરાબર 0. સમીકરણ નંબર 1. બીજું સમીકરણ 9x માઇનસ 10y બરાબર 14. 14 ને ડાબી બાજુ લઈ આવો. 9x માઇનસ 10y માઇનસ 14 બરાબર 0. સમીકરણ નંબર 2. બંને સમીકરણને આપણે વ્યાપક સૂત્ર સાથે સરખાવી દઈએ. બરાબર, પ્રમાણિત સ્વરૂપમાં આવી ગયું છે. 3/2x અથવા સીધું લખીએ સમીકરણ 1 ને. સમીકરણ 1 ને a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 સાથે સરખાવતા a1 b1 c1 a1 ની કિંમત આપણી પાસે છે 3/2. b1 ની કિંમત છે 5/3 અને c1 ની કિંમત છે -7. સમીકરણ 2 ને a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0 સાથે સરખાવતા a2 b2 અને c2 a2 ની કિંમત કેટલી થશે? 9. b2 ની કિંમત કેટલી થાય? -10. ત્યાર પછી અચળ પદ કેટલું છે? -14. હવે ખાલી ગુણોત્તર મેળવવાના છે. a1 છેદમાં a2. a1 છે 3/2 અને એના છેદમાં પાછું 9. હવે આ તમને ખાલી સમજાવું છું, સમજજો. આને આપણે આવું કહી શકીએ 3/2 ભાગ્યા 9. છેદમાં કઈ ન હોય તો 1. નાનપણમાં એવું શીખતા હતા, ભાગાકારને ગુણાકારમાં ફેરવવું હોય તો પાછળની જે સંખ્યા છે એનો વ્યસ્ત લઈ લેવાનો છે. શું લઈ લેવાનું છે? વ્યસ્ત. એનો મતલબ એમ થયું કે આ બગડો તો છેદમાં છે જ, 9 પણ ક્યાં આવશે? છેદમાં આવશે. 9 પણ ક્યાં આવશે? છેદમાં આવશે. જો 9 ના છેદમાં પણ કંઈક હોત, સમજો કે 2 હોત, તો એ 2 ક્યાં જાય? ઉપર, અને 9 નીચે. 2 ઉડી જાય. 3 તેરી 9. આ રીતે કંઈક આપણે કરી શકીએ છીએ. બસ, એટલે સાદો રૂપ જે છે એને ખાસ આપણે ધ્યાનમાં લઈશું. એટલે આને આપણે વ્યવસ્થિત રીતે લખીએ તો 3/2 અને 9 પણ છેદમાં છે. 3 તેરી 9. 1 છેદમાં 3 દુ 6. b1 છેદમાં b2. b1 કેટલું છે? 5/3. b2 કેટલું છે? -10. 3 છેદમાં આવશે અને -10 હતું જ. 5 દુ 10. 1 છેદમાં, જો 3 દુ 6 નહીં, આ માઇનસ નિશાની છે એટલે -6. શું 1 છેદમાં 6 અને 1 છેદમાં -6 ને સમાન કહેવાય? આ માઇનસ તમે નીચે મૂકો, વચ્ચે નિશાની કરો કે ઉપર કરો, એનાથી કોઈ જ ફેર પડતો નથી. પણ હવે ગુણોત્તર સમાન નથી, આટલી આપણને સિમ્પલ ખબર પડી ગઈ. અહીં a1 છેદમાં a2 is not equal to b1 છેદમાં b2 હોવાથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત. સમાન નથી, મતલબ છેદતી રેખા મળે, છેદતી રેખા મળે તો ઉકેલ મળે, ઉકેલ મળે એટલે સુસંગત છે. આ બંને સમાન કહેવાય.
અને સમાન ન કહેવાય એટલે છેદતી રેખા મળવાની છે. છેદતી રેખા મળે તો છેદ બિંદુએ એક ઉકેલ મળે. એક ઉકેલ મળે એટલે એને કેવું કહેવાય? સુસંગત કહેવાય. ત્યાર પછીના પ્રશ્ન ઉપર જોઈએ. પ્રશ્ન નંબર 4. પહેલું સમીકરણ છે 5x - 3y બરાબર 11. 11 ને આપણે બરાબરની આ બાજુ આવવા દઈએ. 5x - 3y - 11 બરાબર 0. સમીકરણ નંબર 1. બીજું સમીકરણ માઇનસ છે ભાઈ, અહીંયા ધ્યાન રાખજો, -10x છે, પ્લસ 6y બરાબર -22. -22 ને બરાબરની આ બાજુ આવવા દઈએ. -10x પ્લસ 6y -22 આ બાજુ આવશે તો +22. સમીકરણ નંબર 2. પહેલું અને બીજું સમીકરણ મળી ગયું છે. પ્રમાણિત સ્વરૂપમાં મેળવ્યું છે. વ્યાપક સૂત્ર સાથે સરખાવી દો. સમીકરણ 1 ને a1x + b1y + c1 બરાબર 0 સાથે સરખાવતા a1 b1 c1. a1 ની કિંમત છે 5, b1 ની કિંમત છે -3, c1 ની કિંમત છે -11. સમીકરણ 2 ને a2x + b2y + c2 બરાબર 0 સાથે સરખાવતા a2 b2 c2. a2 ની કિંમત -10, આ માઇનસ ભૂલાઈ ન જાય, ધ્યાન રાખવું. b2 ની કિંમત 6 અને c2 ની કિંમત 22. શું કરવાનું? ગુણોત્તરો મેળવવાના. a1 છેદમાં a2 બરાબર, a1 ની કિંમત કેટલી છે? 5, a2 ની -10, 5 ના છેદમાં -10, 5 દુ 10, 1 ના છેદમાં 2. આ માઇનસ નીચે હોય, વચ્ચે હોય કે ઉપર હોય, એ બધી જ વસ્તુ સમાન છે ભાઈ. b1 છેદમાં b2, b1 છે -3 છેદમાં 6, 3 દુ 6, -1 ના છેદમાં 2, -1 ના છેદમાં 2, ઉપર કઈ નથી તો 1 ના છેદમાં. પેલા બે સરખા આવ્યા, ત્રીજું પણ ચેક કરી દઈએ. c1 -11 છેદમાં c2 22, 11 દુ 22, -1 ના છેદમાં. ત્રણેય ગુણોત્તર સમાન એવા સમપાતી રેખા, સમપાતી હોય તો સુસંગત કહેવાય. અહીં a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 હોવાથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે. સુસંગત છે. 5 નંબરનો પ્રશ્ન. 4/3x + 2y બરાબર 8. 8 ને આ બાજુ ઉચકી લ્યો. -8 બરાબર 0. સમીકરણ કેટલામું થયું? આ પહેલું. બીજું સમીકરણ બનાવો. 2x + 3y બરાબર 12. 12 ને આ બાજુ ઉચકાવીને લઈ આવો. 2x + 3y -12 બરાબર 0. સમીકરણ નંબર 2. હવે બંને સમીકરણોની સરખામણી કરી દઈએ. સમીકરણ 1 ને a1x + b1y + c1 બરાબર 0 સાથે સરખાવતા a1 b1 c1. a1 ની કિંમત 4/3 છે મિત્રો. b1 ની કિંમત 2 છે અને c1 ની કિંમત -8 છે. સમીકરણ 2 ને a2x + b2y + c2 બરાબર 0 સાથે સરખાવતા a2 b2 અને c2.
a2 ની કિંમત કેટલી છે 2 3 અને -12 a2 2 b2 +3 અને c2 -12 2 3 અને -12 ગુણોત્તર મેળવવાનો હવે a1 છેદમાં a2 a1 ની કિંમત 4/3 અને a2 ની કિંમત પાછી 2 2 દુ 4 એટલે 2/3 b1 છેદમાં b2 b1 ની કિંમત 2 b2 ની કિંમત 3 બંને સમાન આવ્યા ત્રીજો ગુણોત્તર ચેક કરીએ c1 છેદમાં c2 c1 -8 c2 -12 માઇનસ માઇનસ કેન્સલ 4 દુ 8 અને 4 તેરી 12 4 4 કેન્સલ એટલે 2/3 ત્રણેય ગુણોત્તર કેવા આવી ગયા સમાન ત્રણેય ગુણોત્તર ભાઈ સમાન આવે એટલે આ રેખાને આપણે કેવી રેખા કહી શકીએ છીએ ભાઈ સમપાતી રેખાને સમપાતી રેખા હોય તો કેટલા ઉકેલ મળે સાહેબ અનંત ઉકેલ મળે કેટલા ઉકેલ મળે અનંત ઉકેલ અહીં a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 હોવાથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે રેડી જો અત્યાર સુધીના તમામ 5 દાખલાઓ એક સરખી રીતથી થયા છે અને હજી એક આપણી પાસે અહીંયા હવે આલેખ છે બરાબર તો ક્યારે સુસંગત છે ક્યારે નથી એ ખબર પડી ગઈ હવે આપણે જોવું છે પાછું આલેખ પેલું આપણે ઉદાહરણની અંદર જે રીતે ગણતા હતા એ જ રીતે આમાં પણ હું તમને કિંમતો બધી લાવી દઈશ તમારે ઉકેલ જાતે કરવાનો થશે એનો મતલબ એવો કે અહીંયા રેખાઓ જાતે દોરવાની રેખા દોર્યા પછી ક્યાં છેદબિંદુ મળે છે એ જોવાનું અને જો છેદબિંદુ મળે કાં તો છેદતી રેખા હોય અથવા સંપાતી રેખા હોય તો જ એને આપણે સુસંગત કહીશું જો સમાંતર રેખા મળે તો સુસંગત નથી અહીંયા આપણે એ જ ચેક કરવાનું છે સુસંગત હોય તો આલેખની રીતે ઉકેલ ગોતવાનો છે મતલબ પહેલા જોવાનું છે સુસંગત છે કે નહીં અને કઈ રીતે જોઈ શકાય ગુણોત્તર ઉપરથી એટલે હમણાં જે કર્યું એને ફરી એક વખત આપણે પરફોર્મ કરવાનું એ જ રીતે અને પછી જોવાનું કે ભાઈ જો સુસંગત છે તો જ આલેખ દોરવાનો નહીતર નહીં જોઈએ સમીકરણ 1 હવે થોડા અક્ષર આપણે નાના કરીશું x + y બરાબર કેટલું છે 5 છે x + y બરાબર કેટલું છે 5 ચલો 5 ને આ બાજુ લઈ લઈએ માટે x + y - 5 બરાબર 0 સમીકરણ નંબર 1 બીજું 2x + 2y બરાબર 10 માટે 2x + 2y -10 બરાબર 0 આને સમીકરણ નંબર 2 આપી દો સમીકરણ 1 ને a1x + b1y + c1 બરાબર 0 સાથે સરખાવતા a1 કેટલું છે x નો સહગુણક 1 b1 કેટલું છે y નો સહગુણક 1 c1 કેટલું છે અચળ પદ -5 આ રીતે મેં આડું લખ્યું છે તમે ઊભું લિસ્ટ બનાવી શકો સમીકરણ 2 ને a2x + b2y + c2 બરાબર 0 સાથે સરખાવતા a2 બરાબર 2 b2 બરાબર 2 c2 બરાબર -10 હવે શું કરવાનું કંઈ કરવાનું નહીં a1 છેદમાં a2 ચલો a1 કેટલું છે ભાઈ 1 a2 કેટલું છે 2 એટલે આ આવી ગયું 1/2 b1 છેદમાં b2 બરાબર b1 કેટલું છે b1 1 b2 કેટલું છે 2 આ પણ મળી ગયું c1 છેદમાં c2 બરાબર c1 કેટલું છે -5 અને c2 કેટલું છે -10 માઇનસ માઇનસ કેન્સલ 5 દુ 10 એટલે 1/2 ત્રણેય ગુણોત્તર સમાન આવ્યા ત્રણેય સમાન આવે એટલે કેવી રેખા મળવાની છે સંપાતી અને સંપાતી રેખા મળે તો એ સુસંગત છે તો બસ આપણે લખવાનું સુસંગત છે અને પછી આલેખની રીતે ઉકેલ ગોતવાનો અહીં
a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 હોવાથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે. સમીકરણ 1 પરથી સમીકરણ 1 ને ધ્યાનમાં જુઓ રાખો અને x ને સૂત્રનો કરતા બનાવો. કોને? x ને 5 સામે જશે અને y પણ સામે જશે. માઈનસ છે એ પ્લસ થશે અને પ્લસ છે એ માઈનસ થશે. 5 આ બાજુ જાય તો પ્લસ અને y સામે જાય તો માઈનસ. માટે હવે આપણે બનાવી દઈએ કોષ્ટક. x અને y. જો y ની કિંમત હું 5 લઉં, y ની કિંમત કેટલી લઉં હું? 5, તો x ની કિંમત કેટલી મળે? એટલે ભાઈ y બરાબર 5 મૂકો, 5 માઈનસ 5 0. y ની કિંમત હું 3 લઉં તો 5 માંથી 3 જાય તો 2. 2 પરથી સમીકરણ નંબર 2 માં પણ આપણે x ને જ કરતા બનાવીએ. 2x બરાબર 10 સામે જશે તો પ્લસ અને 2y કેવું થઈ જાય? માઈનસ. હવે છેદમાં 2 લઈ જવું હોય તો આપણી મરજી, બરોબર. ચાલો, x બરાબર 10 માઈનસ 2y છેદમાં 2. y ની કિંમત મૂકવાની, x ની કિંમત મળશે. જગ્યા ના અભાવે હું અહીંયા લખી દઉં છું x અને y. સમજો કે હું y બરાબર 5 મૂકું છું. ભાઈ y કેટલા મૂકું છું? 5. અને જો હું y બરાબર 5 મૂકી દઉં, અહીંયા 5 મૂકો તો 5 દુ 10, 10 માંથી 10 જાય તો 0, 0 ના છેદમાં 2 એટલે 0, તો x ની કિંમત 0 મળે. y ની જગ્યાએ હું 3 મૂકું. કેટલા મૂકું? 3. કેટલા મૂકવા છે ભાઈ? 3. દેખાય એ રીતે લખીએ વ્યવસ્થિત. કેટલા મૂકવા છે? 3. 3 દુ 6, 10 માંથી 6 જાય તો 4, 4 ના છેદમાં 2 એટલે x ની કિંમત 2. હવે સાંભળો, આનો આલેખ તમારે દોરવાનો. રેખા કેવી મળશે? સમપાતી મળશે. કેવી મળશે? સમપાતી. તો સાહેબ ઉકેલ હું લખશું? તો આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે એ રેખા ઉપરનું દરેક બિંદુ એના ઉકેલ છે. એના શું છે? ઉકેલ. ચલો આ એક આલેખ ની અંદર આપણે ઉકેલ લખવા છે, તો એ તમને સમજાવવા માટે અહીંયા આપણે લખી દઈએ અને દોરી દઈએ. આ x અક્ષ છે, x ડેશ, y અને y ડેશ. રેડી? અહીંયા હું તમને ઉકેલ લખતા શીખવાડી દઈશ આટલા જગ્યામાં. એટલે આપણે એટલે સુધી y ડેશ રાખીએ. બરાબર ને? ખબર પડે? y ડેશ 1 2 3 4 5 6, -1 -2 -3 -4 -5 -6 -7. આ ઉગમ બિંદુ છે જેને આપણે 0 કહીશું. 1 2 3 4 5 6 7. અહીં -1 -2 -3 -4. બસ આટલું રાખીએ, જરૂર પડે તો જોઈશું. x ની કિંમત 0 તો y ની કિંમત 5. x ની કિંમત 0 તો y ની કિંમત 5. x ની કિંમત 0 તો y ની કિંમત 5. આટલે બિંદુ આવશે. x ની કિંમત 2 તો y ની કિંમત 3. x ની કિંમત 2, y ની કિંમત 3. આ જગ્યા ઉપર બિંદુ આવશે. અને બીજો જે આલેખ છે એ પણ આ જ રીતનો છે. ચેક કરો, 5 0 3 2. આપણે એ જોઈ લીધું છે કે અહીંયા સુસંગત છે અને ત્રણેય ગુણોત્તર સરખા છે, તો સમપાતી રેખા મળે તો બંનેના બિંદુઓ સમાન આવવાના જ છે.
હવે આમાંથી પસાર થતી આપણે રેખા દોરી દેવાની. શું દોરી દેવાનું? રેખા દોરી દેવાની. પ્રયત્ન કરીએ રેખા દોરવાનો. બંને સમીકરણ માટે આ જ રેખા મળે. મતલબ જો ઉકેલ કેટલા મળે તો કે આ ઉકેલ છે, અહીંયા ઉકેલ છે, આ પણ ઉકેલ છે, આ પણ ઉકેલ છે, આ પણ ઉકેલ છે, આ બધા ઉકેલ જ છે. બંને રેખા સંપાતી છે. બે રેખા દોરી બસ. અને પહેલું સમીકરણ છે x + y બરાબર 5 અને બીજું જે સમીકરણ છે એ છે 2x + 2y બરાબર 10. અહીં રેખાઓ સંપાતી હોવાથી અસંખ્ય ઉકેલ મળે. જેમ કે અહીંયા ઉકેલ લખવો હોય આ બિંદુને તો એને શું કહેવાય? તો કે x અક્ષ ઉપર -1 અને 6. જેમ કે -1 6. બીજો ઉકેલ આ લખવો હોય તો આને શું લખાય? 1 4 લખાય. ત્યાર પછી આ ઉકેલ લખવો હોય તો શું લખાય? 3 2 વગેરે. ઘણા બધા ઉકેલ મળવાના છે ભાઈ. આ બાજુ હજી અનંત સુધી લંબાવી શકાય, આ બાજુ અનંત સુધી લંબાવી શકાય. એટલે અસંખ્ય ઉકેલ મળવાના છે. ઉકેલનો કોઈ પાર નથી. આપણે 2-3 ઉકેલો લખી દેવાના અને કામ પૂરું કરી દેવાનું. બસ અસંખ્ય ઉકેલ મળવાના છે. ફરી એક આલેખ છે આપણી સામે. સ્કેલને મૂકી દઈએ સાઈડમાં. સમીકરણ છે x - y બરાબર 8. 8 ને આ બાજુ આવવા દઈએ. x - y - 8 બરાબર 0. સમીકરણ નંબર 1. બીજું સમીકરણ છે 3x - 3y બરાબર 16 માટે 3x - 3y - 16 બરાબર 0. સમીકરણ નંબર 2. સમીકરણ 1 ને a1x + b1y + c1 બરાબર 0 સાથે સરખાવતા. હવે આ બધી વસ્તુ તમને આવડતી હશે. a1 કેટલું થવાનું છે? 1. b1 કેટલું થવાનું છે? -1. c1 -8. સમીકરણ 2 ને a2x + b2y + c2 બરાબર 0 સાથે સરખાવતા. અહીંયા અક્ષર થોડા નાના કરીએ છીએ. a2 બરાબર 3, b2 બરાબર -3, c2 બરાબર -16. ચાલો ગુણોત્તર મેળવી લઈએ. a1 છેદમાં a2. a1 ની કિંમત 1, a2 ની કિંમત 3. b1 છેદમાં b2. b1 ની કિંમત -3, b2 ની કિંમત પણ -3. -3 છે નહીં, સોરી, b1 -1. b2 ની કિંમત -3. માઇનસ ઉડી ગયા 1/3. c1 છેદમાં c2. c1 ની કિંમત -8. આ માટે જ આપણે થોડું પરીક્ષાની અંદર ધ્યાન રાખી અને કિંમતો મૂકવાની ભૂલ ન પડવી જોઈએ. -8. c2 ની કિંમત -16. માઇનસ ગયા 8 દુ 16 1/2. પહેલા બે સમાન ત્રીજું અલગ, પહેલા બે સમાન ત્રીજું અલગ. કેવી રેખા મળે? સમાંતર. ઉકેલ મળે નહીં. સુસંગત નથી. આલેખ દોરવાનો નહીં. સુસંગત હોય તો જ આલેખ દોરવાનો.
અહીં a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2 હોવાથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત નહીં. સુસંગત, જો અહીંયા શું કીધું, સુસંગત છે કે નહીં? જો સુસંગત હોય તો જ આલેખની રીતે ઉકેલ ગોતો, સુસંગત ન હોય તો ઉકેલ જ નથી ગોતવાનો. ભાઈ સમજણ પડી? તો આ સુસંગત છે નહીં. રેડી? કિંમત થોડી ધ્યાનથી મૂકવાની, બરોબર, ભૂલ ન પડે એ ખાસ જોવાનું. ત્રીજો પ્રશ્ન, સુસંગત છે કે નહીં તે જોવાનું છે અને સુસંગત હોય તો ઉકેલ મેળવવાનો છે. ચાલો પેલા જોઈ લઈએ આપણે. સુસંગત તો છે એટલે ઉકેલ પણ મેળવવાનો છે, એટલે ગણતરી થોડી લાંબી થશે આપણી. 2x y - 6 બરાબર 0. જો આ બંને જે સમીકરણ યુગ્મ છે ને ઓલરેડી પ્રમાણિત સ્વરૂપમાં છે. ઓલરેડી કયા સ્વરૂપમાં છે? પ્રમાણિત સ્વરૂપમાં. તો સીધે સીધું ને a1x + b1y + c1 બરાબર 0 સાથે સરખાવતા આમ લખી શકાય. આવું નથી કરવું તો જે આપણી પરંપરાગત મેથડ છે એનો પણ યુઝ કરી શકાય. એટલે કે પહેલા સમીકરણના નંબર આપી દેવાના. 2x + y - 6 બરાબર 0 સમીકરણ નંબર 1. 4x - 2y - 4 બરાબર 0 સમીકરણ નંબર 2. નંબર આપી દો પહેલા અને પછી હવે સરખામણી કરો. સમીકરણ 1 ને a1x + b1y + c1 બરાબર 0 સાથે સરખાવતા a1 બરાબર કેટલું છે? 2, b1 બરાબર 1, c1 બરાબર -6. પેન બદલી નાખીએ એટલે કિંમતો લખવામાં ભૂલ પડે નહીં. સમીકરણ 2 ને a2x + b2y + c2 બરાબર 0 સાથે સરખાવતા a2 બરાબર 4, b2 બરાબર -2, c2 બરાબર -4. a1 છેદમાં a2 a1 છેદમાં a2. a1 કેટલું છે? a1 2, a2 4, 2 દુ 4, 1 ના છેદમાં 2. b1 છેદમાં b2. b1 કેટલું છે? 1. b2 કેટલું છે? -2. એટલે આને આમ -1 ના છેદમાં 2 આવું લખી શકાય બિંદાસ. બંને ગુણોત્તર જુદા જુદા છે. પહેલા બે ગુણોત્તર અલગ હોય એટલે કેવી રેખા મળે? છેદતી રેખા. અને છેદતી રેખા મળે તો સુસંગત છે, એક ઉકેલ મળે. તો અહીંયા આપણે સીધી સીધી શરત લખી દઈએ કે અહીં a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2 હોવાથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે. અને સુસંગત છે તો હવે આપણે ઉકેલની ચર્ચા કરવાની છે અને ઉકેલની ચર્ચા કરવા માટે વારાફરતી વારા એક એક સમીકરણ લેવાનું છે. સમીકરણ 1 પરથી આ પહેલું સમીકરણ છે એમાં x અથવા તો y બેમાંથી એકને કરતા બનાવો, જેને બનાવવો હોય તેને. ચલો આપણે 2x ને કરતા બનાવીએ. 2x બરાબર -6 સામે જાય તો પ્લસ અને +y સામે જાય તો -y. માટે x બરાબર 6 - y ના છેદમાં 2. x y. જો y બરાબર 0 મૂકવું તો 6 - 0 એટલે 6, 6 ના છેદમાં 2 એટલે 3. y બરાબર હું 4 મૂકું 4 તો 6 માંથી 4 જાય તો 2, 2 ના છેદમાં 2 એટલે 1.
ન ખબર પડે તો અહીંયા જોઈ લેવાનું સાઈડમાં 6 માઇનસ y ના સ્થાને 0 મૂકો છેદમાં 2 6 માંથી 0 જાય તો 6 6 ના છેદમાં 2 એટલે 2 તેરી 6 આ રીતે જોઈ લેવાનું જરા સમીકરણ 2 પરથી સમીકરણ 2 પરથી પહેલા કરતા બનાવો પછી આ બધું લખીશું સમીકરણ 2 ક્યાં ગયું આ રહ્યું એમાં આપણે x ને કરતા બનાવીએ તો 4x બરાબર આ -4 સામે જાય તો પ્લસ 2y સામે જાય તો એ પણ કેવું થઈ જશે પ્લસ 4 અને 2y બંને પ્લસ થયું 4 ને છેદમાં જવા દો કિંમત વિચારો સમજો કે y ના સ્થાને આપણે મૂકીએ છીએ 0 4 પ્લસ 2 ગુણ્યા 0 0 છેદમાં 4 4 એકો 4 એટલે x બરાબર 1 આવશે y ના સ્થાને આપણે મૂકીએ છીએ ધારો કે 2 2 દુ 4 ના 4 ને 4 8 8 ના છેદમાં 4 એટલે 4 દુ 8 જો y ના સ્થાને 2 મૂકો તો x ના સ્થાને પણ 2 આવે છે શું કરવાનું હવે આલેખ દોરવાનો અને ચેક કરી લેવાનું ભાઈ છેદ બિંદુ ક્યાં મળે છે એ આપણા આ આલેખ માટેનો ઉકેલ આ આલેખ માટેનો ઉકેલ આલેખ જાતે કરવાનો છે બરોબર આટલું હોમવર્ક છે આલેખ દોરવાનો અને ઉકેલ મેળવવાનો આલેખ આપેલ બિંદુ પરથી જાતે દોરી ઉકેલ મેળવવો અને છેલ્લે આમ ઉકેલનું વિધાન કેવું આવશે તો કે આલેખ પરથી આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર જે બિંદુ આવે એ લખી દેવાના જે આવે એ લખી દેવાના બરોબર 2 5 5 3 જે આવે તે બરોબર અત્યારે આપણે આલેખ દોરતા નથી આલેખ જાતે દોરવાનો છે હજી એક પ્રશ્ન છે નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી ચેક કરો જો સુસંગત હોય તો જ આલેખ દોરો જા 2x minus 2y minus 2 બરાબર 0 માટે જો કે પ્રમાણિત સ્વરૂપમાં જ છે એટલે સરખામણી પછી કરશું નંબર આપી દઈ ખાલી 1 4x minus 4y minus 5 બરાબર 0 સમીકરણ નંબર 1 ને a1x plus b1y plus c1 બરાબર 0 સાથે સરખાવતા a1 2 b1 minus 2 c1 minus 2 સમીકરણ 2 ને a2x plus b2y plus c2 બરાબર 0 સાથે સરખાવતા a2 બીજું સમીકરણ જોવાનું a2 બરાબર 4 b2 બરાબર -4 c2 બરાબર -5 ઓકે સાહેબ બધી કિંમતો મળી ગઈ હવે ગુણોત્તર શોધવાના છે a1 છેદમાં a2 બરાબર ચલો a1 કેટલું છે 2 a2 કેટલું છે 4 2 ના છેદમાં 4 2 2 4 1 ના છેદમાં 2 b1 છેદમાં b2 બરાબર b1 કેટલું -2 b2 કેટલું -4
માઇનસ માઇનસ 2 દુ 4 1/2 1/2 C1 છેદમાં C2 બરાબર C1 કેટલું -2 C2 કેટલું -5 માઇનસ માઇનસ ઉડી ગયા પેલા બે સરખા ત્રીજું અલગ પેલા બે સરખા ત્રીજું અલગ કેવો ઉકેલ મળે કેવી રેખા મળે સમાંતર સમાંતર મળે તો એક પણ ઉકેલ ન મળે આપેલા સમીકરણ યુગ્મ સુસંગત નથી અહીં A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 is not equal to C1 છેદમાં C2 હોવાથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી રીત એક વખત ખબર પડી જવી જોઈએ રીત ખબર પડે એટલે ઓટોમેટિક બધું જ થઈ જાય સુસંગત છે કે નહીં ચેક કરવા માટે શું કરવાનું આપેલા સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખવાનું વ્યાપક સમીકરણ સાથે સરખાવવાનું A1 A2 B1 B2 C1 C2 મેળવી લેવાનું ગુણોત્તર મેળવવાના પેલા બે સરખા ત્રીજું અલગ પેલા બે સરખા ત્રીજું અલગ સમાંતર રેખા સુસંગત નથી પેલા બે અલગ અલગ છેદતી રેખા એક ઉકેલ મળે સુસંગત છે ત્રણેય ગુણોત્તર સરખા સંપાતી રેખા ઘણા બધા ઉકેલ મળે પ્રશ્ન 4 ના 4 આલેખ આપણે પૂર્ણ કર્યા છે હવે પછી પ્રશ્ન 5 જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ અહીંયા સુધી રાખીએ છીએ આટલી વસ્તુને નોટબુક ની અંદર વ્યવસ્થિત કાર્ય કરવાનું છે બરાબર ચેપ્ટર 3 આપણે શરૂ કર્યું અને એના લેક્ચર્સ આપણે મૂક્યા છે અગાઉના બાકી હોય તો પહેલા ઈ જોવા પછી જ આના ઉપર કૂદવું સીધે સીધા કૂદકા મારશો તો તમારું બેઝિક ક્લિયર નહીં હોય અને જો થિયરી ન ખબર હોય તો દાખલો થાય નહીં આટલે સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આગળના પ્રશ્ન તરફ જઈશું જય હિન્દ જય ભારત